દેત્રોજના રાજપુરા ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના. ધાર્મિક કાર્યક્રમમાં સેવ ખમણી ખાધા બાદ ગ્રામજનોને ફૂડ પોઈઝનિંગની અસર. 60થી વધુ લોકોની તબિયત લથડી. સેવ ખમણી ખાધા બાદ ઉલટી ઉબકાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ. કડીની ભાગ્યોદય હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. દેત્રોજ આરોગ્ય તંત્ર થયું દોડતું. તમામ સારવાર હેઠળ. મારું નામ ડૉક્ટર કેવિન નાઈ છે. હું ભાગ્યોદય હોસ્પિટલમાં આરએમઓ તરીકે કામ કરું છું નાઇટ ડ્યુટીમાં. લગભગ 40થી 50 જેટલા કેસ આવ્યા છે આજે ભાગ્યોદય હોસ્પિટલમાં ફૂડ પોઈઝનિંગના, દેત્રોજ તાલુકાના રાજપુરા ગામથી. અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે. બધા એને તાત્કાલિક સારવાર મળી જતાં ભાગ્યોદય હોસ્પિટલમાં બધાને દાખલ કરેલા છે અને અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે. કોઈ એટલું બધું ગંભીર છે નહીં. બધાની પરિસ્થિતિ કંટ્રોલમાં આવી ગઈ છે. જાણવા એવું મળ્યું છે કે કંઈક પોતાનું ફેમિલી ફંક્શન હતું એમનું, કંઈક ધાર્મિક ફંક્શન હશે અને એમાં કંઈક સેવ ખમણી ખાધા પછી આ બધી તકલીફ થઈ છે. વધુ પડતું ઝાડા, ઉલટી, પછી વોમિટિંગ, એબડોમન પેઇન વધારે હતા.